ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે મિની ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી મેળવી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજી તરફ વળ્યા છે। અગાઉ જ્યારે ખેડૂતો બળદ અને મજૂરોથી ખેતી કરતા હતા, પરંતુ હાલ તેઓ ટેકનોલોજીના યુગમાં ટ્રેક્ટર જેવા સાધનો આવી જતા ખેડૂતો તેનો ઉપયોગ કરી અને ખેતીને આધુનિક બનાવી રહ્યા છે। આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેતીલક્ષી અનેક સાધનોની ખરીદી કરવા માટે સહાય સબસિડી આપી રહ્યા છે, જેનો અનેક ખેડૂતો લાભ લઈ અને ખેતીને આધુનિક બનાવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામે રહેતા ખેડૂત મુકેશભાઈ ગજેરા, જે અગાઉ બળદથી ખેતી કરતા હતા, પરંતુ હાલના ટેકનોલોજીના યુગમાં તેઓએ નક્કી કર્યું કે આપણે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને આમ જોઈએ તો મજૂરોની સમસ્યા પણ થઈ રહી છે, જેથી સમયસર ખેતીનું કામ થતું ન હોય તો ટ્રેક્ટરની ખરીદી કરવાનું નક્કી કર્યું, જેથી તેઓએ હાલ મિની ટ્રેક્ટરની ખરીદી કરી છે, જેમાં 60,000 સબસિડી પણ મેળવી છે। આ મિની ટ્રેક્ટર ખરીદવાથી તેને અનેક ફાયદાઓ થઈ રહ્યા છે। પોતે પોતાના સમય કામ પર કરી શકે છે અને જરૂર પડે તો રાત્રે પણ ખેતીના કામમાં આ મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે। આ અંગે ખેડૂત મુકેશભાઈ ગજેરાએ જણાવ્યું કે હું 20-25 વર્ષ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું। અગાઉ પણ બળદથી ખેતી કરતા હતા, પરંતુ તે ખેતીમાં મજૂરથી લઈ અને તમામ પ્રકારની મુશ્કેલીઓ સર્જાતી। આ ઉપરાંત મજૂર ન મળવાના કારણે સમયસર કામ ન થતું હતું, જેથી જાણવા મળ્યું કે ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદાઓ થાય છે। આ ઉપરાંત ટ્રેક્ટરની ખરીદી કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા તેમાં સબસિડી પણ આપવામાં આવે છે, જેથી મને વિચાર આવ્યો કે આપણે પણ સબસિડીનો લાભ લઈ ટ્રેક્ટરની ખરીદી કરી, જેથી આપણા સમયે અને ધારું કામ થઈ શકે। જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રોસેસ કરી ટ્રેક્ટરની ખરીદી કરી। ટ્રેક્ટરની ખરીદી કરવામાં સબસિડી મળી। આ ઉપરાંત ટ્રેક્ટરની ખરીદી કરવાથી તેને અનેક ફાયદાઓ પણ થયા છે। આધુનિક સાધનોથી ખેતી સમયસર અને વ્યવસ્થિત થઈ રહી હોવાનું મારું માનવું છે। ટ્રેક્ટરમાં ફક્ત એક વ્યક્તિની જ જરૂરિયાત રહેતી હોય છે અને તેમાં કોઈ મજૂરની જરૂરિયાત નથી રહેતી। વરસાદી વાતાવરણ પૂર્ણ થયા બાદ આપણે આપણી જાતે જ ટ્રેક્ટર હોય તો તાત્કાલિક કામગીરી શરૂ કરી શકીએ છીએ, જે અગાઉ બળદનો ઉપયોગ કરવો મુશ્કેલ થતો હતો। આ ઉપરાંત તેમાં મજૂર ન મળવાના કારણે કામ અટકી જતું હતું અને મોડું થતું હતું। આ ટ્રેક્ટરની ખરીદીમાં મને 60,000ની સબસિડી પણ આપવામાં આવી છે। મારું ગામ ઉગલવાણ, જેસર તાલુકાનું ઉગલવાણ ગામ, જિલ્લો ભાવનગર, અને મારું નામ મુકેશભાઈ બોગાભાઈ ગજેરા, અને હું 20-25 વર્ષથી ખેતી કરું છું। 10 ભણી અને ખેતીમાં લાગી ગયો ત્યારે બળદ રાખતા, અમે 4 બળદ ને બળદ ગાડા અને બળદથી ખેતી કરતા। પછી બધી મજૂરની નાન તે બધી તકલીફો, બળદમાં માણસો મળે નહીં, સમયસર કામ થાય નહીં, તો પછી જાણતા અનુભવ કરતા એમ થયું કે હવે ટ્રેક્ટર લઈ। તો પછી ટ્રેક્ટર લેવાનો વિચાર કર્યો। તેમાં બધું જાણ્યું કે સરકાર આમાં સબસિડી આપે છે અને સબસિડીનો લાભ લઈને આપણે ટ્રેક્ટર લઈ ગઈ। બળદ પછી આપી અને ટ્રેક્ટરનો વિચાર કર્યો, તો ટ્રેક્ટર જોયા બધી જગ્યાએ, તો એમાંથી એવું લાગ્યું કે આ આઈસરનું ટ્રેક્ટર લઈએ આપણે। તો એ લીધું અને સરકારની યોજના મુજબ સમયસર ગામ સેવકે બધા કાગળિયા હાથે કરીને સબસિડીનો લાભ પણ મળ્યો અને સરકારશ્રીએ સબસિડી આપીને હવે કામ કરવાની બહુ મજા આવે। આધુનિક સાધનોથી ખેતી કરી તો વધારે મજા આવે, સમયસર કામ કરી નાખી। વરસાદ રહી જાય ને કામ કરવું હોય તો ટ્રેક્ટરથી તરત આપણે સમયસર કરી શકીએ। ઓલા બળદ ને માણસો નાન તે ને બધું ગોતવું પડે, એમાંથી ઘણો ફાયદો છે। અને હજી પણ સરકાર જો આમાં આગળ કાંઈ વિચારે ને બધા સાધનો ખેતીને આધુનિક બનાવવા માટે આપે તો વધારે મજા આવે એવું અમને તો લાગે છે। કેટલી સબસિડી મળી છે અને જ્યારે આ મિની ટ્રેક્ટર નહોતું ત્યારે શું સમસ્યા હતી અને લીધા બાદ તમને ફાયદો શું થયો? મિની ટ્રેક્ટર નહોતું ત્યારે માનો કે ખેતરમાં ખડ થઈ ગયું છે, નિંદામણ કરવું છે, હાથી હાંકવું છે, તો બળદથી હાંકવાનું હોય તો બળદ લઈને આવીએ ખેતર, તો દાડિયો કે કર્યો હોય તો દાડિયો ન આવે। દાડિયો ન આવે તો પેલા ભાગીદાર ને એવું નહીં, ઘરે ખેતી કરતા હતા તો દાડિયો ન આવે તો કામ બંધ રહે। પછી ટ્રેક્ટર લીધું, તો ટ્રેક્ટરથી તો આપણે એકલા તરત ચલાવવાનું શરૂ કરી દઈએ કે હાલો હાંકવા મળી અને સમયસર કામ થઈ જાય। એટલે ટ્રેક્ટર લીધા પછી મજા આવી। અને પહેલા તો બધું વધારે તકલીફ પડતી હતી। કેટલી સબસિડી? સબસિડી મને 60,000 મળે।